ભાવનગર શહેરના તરસમિયા ફિલ્ટર પ્લાન્ટની દિવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છે. હરિઓમનગર ભરતનગર વિસ્તારમાં આવેલા આ ફિલ્ટર પ્લાન્ટની દિવાલ અચાનક તૂટી પડતા એક રિક્ષાને ભારે નુકસાન થયું છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. નમસ્કાર દર્શક મિત્રો, બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું પ્રવીણસિંહ. આ ઘટનાએ તંત્રની બેદરકારી પર અનેક સવાલો ઊભા કર્યા છે. થોડા મહિના પહેલા પણ આ જ ફિલ્ટર પ્લાન્ટની બીજી એક દિવાલ પણ ધરાશાયી થઈ હતી, પરંતુ તંત્ર દ્વારા તેમના સમારકામ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ ફિલ્ટર પ્લાન્ટની આસપાસ રહેણાંકી વિસ્તારો આવેલા છે. નાના બાળકો અહીં રમવા આવતા હોય છે, જેના કારણે સ્થાનિકોમાં ગંભીર અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. આ અંગે સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક આ દિવાલનું સમારકામ કરવા અને ભવિષ્યમાં આવા અકસ્માતો ન થાય તે માટે નક્કર પગલાં ભરવા અપીલ કરી છે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ અપીલ પર ક્યારે અને કેવા પગલાં ભરે છે. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો બી ન્યૂઝ. નમસ્કાર.